મહેસાણા જિલ્લા પંચાયતની સામાન્ય સભા પહેલા જમીન તબદીલી મામલે મોટો વિવાદ જોવા મળ્યો। ખેરાલુમાં આરોગ્ય હસ્તકની જગ્યા લાઇબ્રેરી અને ટાઉન હોલ માટે ફાળવવાના ઠરાવ સામે વિપક્ષે વિરોધ નોંધાવ્યો। કુલ 18,724 ચોરસ મીટર પૈકી 10,000 ચોરસ મીટર જમીન પુરવઠા નિગમને ગોડાઉન માટે આપવાના નિર્ણયનો પણ વિરોધ થયો। જિલ્લા પંચાયતના સદસ્ય રાજીબેન ચૌધરીએ પ્રમુખને લિખિત પત્ર લખી વાંધો ઉઠાવ્યો। ડિસ્ટ્રિક્ટ લેન્ડ કમિટીએ જંત્રી મુજબ ભાવ નક્કી કર્યા વિના જમીન તબદીલ કરવાથી પંચાયતને આર્થિક નુકસાન જવાનો કોંગ્રેસ અગ્રણીએ આક્ષેપ લગાવ્યો છે। આરોગ્ય શાખાની જમીન બીજા વિભાગને તબદીલ યા વેચાણ યા હસ્તગત કરવાની વાત છે અને જે તે જંત્રીના ભાવ પ્રમાણે જિલ્લા પંચાયતને સ્વભંડોળમાં જે તે નાણાં આવ્યા બાદ જ નિર્ણય થઈ શકે। આવા અજ્ઞાનતાભર્યા નિર્ણય કરી અને આ સભામાં આવું પાપ ન થાય તે જોવાની જવાબદારી તમામ સભ્યોની અને પ્રમુખશ્રીની હોવાની અમે લેખિતમાં જાણ કરી છે।